અને હવે આગળ વાત કરીએ પાટણ નગરપાલિકાનો અણઘડ વહીવટ જોવા મળ્યો છે। માખણીયાપરા વિસ્તારમાં કેનાલમાં મસમોટું ગાબડું પડી ગયું। ગટરનું પાણી ઠાલવાતા કેનાલ ઓવરફ્લો થાય છે। કેનાલ ઓવરફ્લો થતાં ગાબડું પડ્યું છે। ખેતરોમાં કેનાલનું દૂષિત પાણી ફરી વળ્યું છે। પાટણના માખણીયાપરા વિસ્તારના આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો, જ્યાં ગટરના પાણી છે એ ખેતરોમાં ફરી વળતા ખેડૂતોના પાકને નુકસાન જાય તેવી ભીતિ છે। સમગ્ર શહેરનું ભૂગર્ભ ગટરનું પાણી છે એ ઠાલવવામાં આવી રહ્યું છે અને બધું જ પાણી કેનાલનો જે ભાગ છે ઓવરફ્લો થયો છે। એક બાજુથી નાનો ભાગ તૂટ્યો પણ છે, તેના કારણે બધું પાણી છે એ સીધું જ ખેડૂતોના ખેતરમાં જઈ રહ્યું છે। ગટરનું ગંદુ પાણી ખેડૂતોના ખેતરમાં જતા તેમનું કહેવું છે કે અમે મહા મહેનતે અમે આ પાક તૈયાર કર્યો છે, બિયારણ નાખ્યું છે, પરંતુ જો આ જ રીતે પાણીનો ફ્લો આવતો રહેશે તમારે પાક લેવા જેવું કંઈ જ નહીં રહે, બધું જ ખાલી થઈ જશે। વધુ અપડેટ સાથે સંવાદદાતા યશવંત પટેલ અમારી સાથે જોડાયા છે। યશવંત, કેનાલમાં દૂષિત પાણી છે હવે ખેડૂતોના ખેતરોમાં જઈ રહ્યું છે। ભાવિની, ચોક્કસથી ઘણા વર્ષોથી આ સમસ્યા રહી છે, કારણ કે જે પાટણ શહેરનું ગટરનું પાણી છે તે વ્યવસ્થિત રીતે ઠાલવવાનું હોય છે, પરંતુ જે શહેરનો માખણીયાપરા વિસ્તાર છે તે માખણીયાપરા વિસ્તાર તરફ જે વિસ્તારના અંદર ગટરનું પાણી છે તે કેનાલમાં ઠાલવવામાં આવ્યું હતું, પરંતુ એના અંદર ગાબડું પડવાના કારણે જે આજુબાજુના અંદર જે ખેતર વિસ્તાર છે તે તમામ ખેતર વિસ્તારોના અંદર આ ગટરનું દૂષિત પાણી, જે ગંદુ પાણી છે તે અંદર પ્રસરી ગયું છે। કોઈ જગ્યાએ ઢીંચણ સમાય તો કોઈ જગ્યાએ મતલબ કે એકાદ ફૂટ કે 12 ઇંચ જેટલી જગ્યામાં એટલું પાણી પ્રસરી ગયું છે। સ્વાભાવિક રીતે જે તેમનો બહુમૂલ્ય પાક છે તે પણ બગડી ગયો છે। ઘણી જગ્યાએ તો શાકભાજીનું પણ વાવેતર કરવામાં આવે છે। આ દૂષિત પાણીના કારણે ઘણા રોગચાળા પણ થવાની શક્યતા છે અને જે વાવેતર છે તે વાવેતર સંપૂર્ણપણે નષ્ટ થવાની સંભાવના છે। તેમ છતાં આજ દિન સુધી જે પાટણ નગરપાલિકા છે, પાટણ નગરપાલિકાની ઘોર બેદરકારી રહી છે કે જે પાટણ શહેરનું જે ગટરનું ગંદુ પાણી છે તેનો યોગ્ય નિકાલનો રસ્તો છે તે આજ દિન સુધી તેનો નિવેડો લાવવામાં નથી આવ્યો। ભાવિની, આભાર માહિતી માટે।